नमस्कार मित्रों। बहुत हुई नकली की मार, अब तो समझो बीजेपी यार। કેટલા નકલી લોકો ભેરા થશે આ સરકારમાં એ સમજણમાં નથી આવતું મને. નકલી એમએલએ બનીને એના નકલી પીએ, નકલી પીએમના પીએ, નકલી સીએમના પીએ, નકલી પોલીસ અધિકારી, નકલી લેન્ડ રેકોર્ડના અધિકારી, નકલી સિવિલ અધિકારી, નકલી લેન્ડ રેવન્યુ ખાતાના અધિકારી, નકલી કોર્ટ, નકલી સરકારી દસ્તાવેજ, નકલી એને આ બધું કરતા કરતા વળી નવું નકલી આવ્યું છે. ગુજરાત સરકારના 2 ધારાસભ્યો એવા છે જે નકલી ખેડૂત ખાતેદાર છે. ગુજરાતના કિસાનો જોડે ખરા અર્થમાં અન્યાય કરતા હો તો ભાજપના 2 ધારાસભ્યો છે. દાખલા સાથે વાત કરું કે રમણભાઈ વોરા જે ખેડૂત ખાતેદાર બન્યા છે હમણાં, પણ જ્યારે તપાસ કરો તો ખબર પડી રમણભાઈ વોરા પોતે ખેડૂત ખાતેદાર છે નહીં. એમણે જે ડોક્યુમેન્ટ્સ પેશ કર્યા ખેડૂત ખાતેદાર બનવા માટે, એ ડોક્યુમેન્ટ્સમાં એમણે જે નામ બતાવ્યા છે પોતાના ભાઈ રીતે, એ ભાઈના આખો નામ નથી, સાચો નામ નથી. એ જ પ્રમાણે એની અટક પણ નથી. એ જ પ્રમાણે બીજા ખોટા ખેડૂત ખાતેદાર બન્યા છે. એ બન્યા છે અનિરુદ્ધ દવે, જે ભારતીય જનતા પાર્ટીના માંડવી વિધાનસભાના ધારાસભ્ય છે. એમણે પણ પોતાના સસરાના વારસદાર રીતે ખેડૂત ખાતેદાર પોતાના રજીસ્ટર કરાયો છે. સરકારી નિયમ પ્રમાણે, રેવન્યુ એક્ટ પ્રમાણે ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ એના સસરા નામથી ખેડૂત ખાતેદાર નથી બની શકતો. હા, એના ફાધરના નામમાં ખેડૂત હોય તો બની શકે, પણ એ સસરા નામથી ખેડૂત ખાતેદાર બન્યા છે. સસરા નામથી ખેડૂત ખાતેદાર એના વાઇફ બની શકે, એમના બાળકો બની શકે, પોતે ન બની શકે. પણ આ ગુજરાત સરકાર છે, આના પોપાભાઈનો રાજ છે. કોઈ પણ કાંઈ પણ બની શકે, કાંઈ પણ કરી શકે. એના જ ભાગરૂપે આજ ગુજરાતમાં વરીથી બોગસ ખેડૂત ખાતેદાર રીતે 2 ધારાસભ્યો આવ્યા છે. સરકાર ક્યાં સુધી નકલી લોકોને ચલાવતા રહેશે? આ નકલીને ચક્કરમાં અસલી લોકો પર થાકી ગયા છે. અસલી ટીચર મળતા નથી, અસલી તલાટી મળતા નથી, અધિકારી મળતા નથી. ના, આ બધાથી હટીને અસલી સરકાર મળતી નથી. હવે સરકારના કામકાજ લેવલ પર આવી ગયા છે. બધું નકલી ચાલી રહ્યું છે. જાગો ગુજરાતીઓ, જાગો, તમારો હક માંગો.